ભગવાન સ્વામિનારાયણે આ ધરા ઉપર મનુષ્ય તનુ ધારણ કરી આ દિવ્ય સત્સંગની સ્થાપના કરી. વાલા ભક્તો, એની પાછળનો ખૂબ ઉમદા ઉદ્દેશ છે. બહુ સમજવાની વાત છે. મહારાજે વચનામૃતની અંદર એક વાત લખી કે અમે જે આ ઉત્સવ સમૈયા કરીએ છીએ એની પાછળનો હેતુ એ છે કે અંત સમય જો આવો ઉત્સવ સમૈયાનો પ્રસંગ, કોઈ એનો દિવ્ય ઝાંખી જો અંતકાળે જીવાત્માને સ્મૃતિ થઈ આવે અને એના માધ્યમે કરીને ભગવાનની જો સ્મૃતિ થઈ આવે, ભગવાનનું સ્મરણ થઈ આવે, તો મહારાજ કે એના અનંત જન્મના જો પાપ હોય ને તો બળીને નાશ કરી અને જીવાત્માનું અમે રૂડું કરી નાખીએ. કોઈ પણ કાર્ય થાય ને વાલા ભક્તો, એની પાછળ એનો ઉદ્દેશ રહેલો છે, એનો હેતુ રહેલો છે. મહારાજે પણ પોતાનો હૃદયનો ભાવ, પોતાનો ઉદ્દેશ આ વચનામૃતની અંદર પ્રગટ કર્યો. મહારાજે એમ કીધું હોત કે જગતના મેળાવડાને રાજી કરવાને માટે ઉત્સવ સમૈયા કરીએ છીએ, તો એમ કીધું હોત તો શું વાંધો હતો? મહારાજે એમ કીધું હોત કે ભાઈ યજમાનો પાસે લક્ષ્મી વધી ગઈ છે એટલે કંઈક સદમાર્ગે વપરાય એના માટે અમે ઉપયોગ કરીએ છીએ અને એટલા માટે ઉત્સવ કરીએ છીએ, તો શું ખોટું થાત? મહારાજે એમ કીધું હોત કે આ જગતને એક દિશા મળે, એક જગતની રાહ જીવનની અંદર કેમ જીવી જોઈએ, આધ્યાત્મનું ઉત્સવ સમૈયાનું જીવનમાં શું મહત્વ છે, આપણી ભારતીય સંસ્કૃતિ અને પ્રણાલિકાનું શું મહત્વ છે, અને એને પોષણ આપવા માટે અમે ઉત્સવ કરીએ છીએ, એવું કીધું હોત તો એમાં કોઈ ખોટું નહોતું. પણ મહારાજનો પોતાનો હૃદયનો અભિગમ કે આ પ્રસંગ અંત સમય જો જીવાત્માને યાદ આવે અને એ નિમિત્તે કરીને જીવાત્માને ભગવાનનું સ્મરણ થઈ જાય અને ભગવાનની સ્મૃતિ થઈ આવે તો જીવાત્માનો બેડો પાર થઈ જાય, આ જીવાત્માનો હેતુ છે.